નમસ્તે મિત્રો, તમારા પોતાના યુટ્યુબ ચેનલ ફિટ ફોર લાઈફમાં તમારું સ્વાગત છે। સવારે ખાલી પેટે શું ખાવું જોઈએ? જો તમે એવું વિચારી રહ્યા છો કે કોઈ એક ચોક્કસ વસ્તુ કે સુપરફૂડ તમને હેલ્ધી બનાવી દેશે, તો આયુર્વેદ આ વાતમાં માનતું નથી। આયુર્વેદનો સિદ્ધાંત છે કે દરેક વ્યક્તિ અલગ હોય છે, તેથી તેનો આહાર અને ઔષધ પણ અજોડ હોવા જોઈએ। તમારા માટે શ્રેષ્ઠ આહાર એ છે જે તમારી પ્રકૃતિ, પાચનાગ્નિ, ઋતુ, વર્તમાન સ્વાસ્થ્ય કે બીમારીને અનુકૂળ હોય। આ વિષય થોડો જટિલ લાગે છે, તેથી ચાલો તેને સરળ તથા વ્યવહારુ બનાવીએ અને 5 મહત્વની બાબતો સમજીએ। સમગ્ર વિડિયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો જેથી તમે આ બધી બાબતોને યોગ્ય રીતે સમજી શકો। સૌથી પહેલા, ચાલો સવારની શરૂઆત યોગ્ય રીતે કરવાના ફાયદાઓ જાણીએ। તમારું પાચન સુધરશે અને આખો દિવસ તમારી ઊર્જા ઊંચી રહેશે। તમે ગેસ, એસિડિટી, પેટ ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓથી મુક્ત રહેશો। વજન નિયંત્રણમાં રહેશે અને સૌથી મહત્વનું એ છે કે તમે લાઇફસ્ટાઇલ સંબંધિત બીમારીઓથી બચેલા રહેશો। તો ચાલો સવારે ખાલી પેટે લેવા માટેના તમારા શ્રેષ્ઠ વિકલ્પો વિશે જાણીએ। સવારે ઉઠતાની સાથે જ રસાયણ ઔષધ લેવું એ એક ઉત્તમ વિકલ્પ છે। આયુર્વેદમાં ઘણી અલગ-અલગ રસાયણ ઔષધિઓ દર્શાવી છે। ઉદાહરણ તરીકે, તમે સવારે ઉઠતાની સાથે જ અડધીથી 1 ચમચી ગાયનું ઘી થોડા હૂંફાળા કે ગરમ પાણી સાથે મિક્સ કરીને લઈ શકો છો। ઘી સ્વભાવે કેવું હોય છે? તે વાત અને પિત્ત બંને દોષોને સંતુલિત કરે છે। તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે અને મેધ્ય હોવાથી એકાગ્રતા, ધ્યાન, સારી યાદશક્તિ અને મનને શાંત તથા સ્થિર રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। તેથી તમારે પ્રાધાન્યરૂપે ગાયના ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ। બીજું એક સરસ રસાયણ ઔષધ ચ્યવનપ્રાશ છે। તમે અડધીથી 1 ચમચી ચ્યવનપ્રાશ લઈ શકો છો। તેને એકસાથે ગળી જવાના બદલે નાની નાની માત્રામાં ધીમે ધીમે સેવન કરવું જોઈએ। તે લીધા પછી પ્રાધાન્યરૂપે 2 કલાક સુધી અથવા જ્યાં સુધી તમને ભૂખ ન લાગે ત્યાં સુધી કંઈ પણ ખાવાનું ટાળો। ત્રીજો વિકલ્પ શું છે? તમે આમળા રસાયણ લઈ શકો છો, જે પાવડર સ્વરૂપે ઉપલબ્ધ હોય છે। અડધીથી 1 ચમચી આમળા રસાયણ થોડા હૂંફાળા પાણી સાથે મિક્સ કરીને લો। જો તમને વાળની કોઈ સમસ્યા હોય, વાળ સારા રાખવા હોય અથવા સમગ્ર સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ સુધારવી હોય તો આમળા રસાયણ ખૂબ જ અસરકારક છે। તમે ત્રિફળા પાવડરનું સેવન પણ કરી શકો છો। ત્રિફળા પોતે પણ એક ઉત્કૃષ્ટ રસાયણ ઔષધ છે। તેથી અડધી કે 1 ચમચી ત્રિફળા પાવડર હૂંફાળા પાણી સાથે લો। જો કે, જે લોકો વાત પ્રકૃતિના છે અથવા જેમના શરીરમાં શુષ્કતા, વૃક્ષતા વધારે છે, તેમણે તેને થોડા તેલ કે ઘી સાથે મિક્સ કરીને લેવું જોઈએ જેથી ત્રિફળાના કારણે શરીરમાં શુષ્કતા ન અનુભવાય। આ પછીનું રસાયણ બ્રાહ્મી રસાયણ છે। બ્રાહ્મી રસાયણ શરીરની સાથે સાથે મન અને બુદ્ધિને સ્થિરતા આપવા માટેનું એક ઉત્તમ ઔષધ છે। બાળકો, વયસ્કો અને વૃદ્ધો બધા જ તે લઈ શકે છે, તેથી તમે અડધીથી 1 ચમચી બ્રાહ્મી રસાયણ લઈ શકો છો। જે લોકોને વારંવાર શરદી, ઉધરસ કે અસ્થમાની તકલીફ રહેતી હોય, તેમના માટે અગસ્ત્ય હરિતકી રસાયણ કે અગસ્ત્ય હરિતકી અવલેહનું સેવન ખાસ લાભદાયી રહેશે। સવારે ખાલી પેટે આ મિશ્રણ અડધીથી 1 ચમચી લો। ડાયાબિટીસ અને અનિયંત્રિત બ્લડ સુગર ધરાવતા લોકોએ સવારે ખાલી પેટે અડધી ચમચી આમળા પાવડરમાં 2 થી 3 ચપટી હળદર પાવડર ભેળવીને લેવું જોઈએ। આ મિશ્રણને નિશા આમળા અથવા હરિદ્રા આમળા કહેવામાં આવે છે અને તે ડાયાબિટીસ માટે ખૂબ જ અસરકારક ઉપાય છે। અમે અત્યાર સુધી જે રસાયણ ઔષધો વિશે વાત કરી, તેમાંથી તમારે તમારા માટે સૌથી યોગ્ય હોય તે પસંદ કરવાનું છે। ડાયાબિટીસના દર્દીઓએ ચ્યવનપ્રાશ, બ્રાહ્મી રસાયણ વગેરે જેવા અવલેહ, ચાટણ સ્વરૂપના ઔષધો એવોઇડ કરવા જોઈએ, કારણ કે તેનાથી તેમનું બ્લડ સુગર વધી શકે છે। ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ ડ્રાયફ્રૂટ્સ, નટ્સ કે સીડ્સ, બીજ ખાતા હોય છે। તો ચાલો આયુર્વેદિક દૃષ્ટિકોણથી તેમના પ્રભાવ વિશે સમજીએ। બદામ, અખરોટ અને પિસ્તા આ બધી વસ્તુઓ ગરમ પ્રકૃતિની અને પચવામાં ભારે હોય છે। તો આ ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે? શિયાળાની ઋતુમાં આપણી પાચન શક્તિ સૌથી ઉત્તમ હોય છે, તેથી જો તમને સારી ભૂખ લાગતી હોય તો આ ઋતુમાં તેનું સેવન કરવું શ્રેષ્ઠ છે। જો કે, બીજી ઋતુઓમાં પણ જો તમે સખત કસરત કરતા હોવ,
શારીરિક મહેનતનું કામ કરતા હો અથવા શરીરમાં અતિશય શુષ્કતા હોય અને સ્નિગ્ધતાની જરૂર હોય તથા પાંચનાગની ઉત્તમ હોય તો તમે તેનું સેવન કરી શકો છો. સેવન કરવાની યોગ્ય રીત કઈ છે? તેને હંમેશા રાત્રે પલળીને સવારે ખાવા જોઈએ અને પાચન થઈ શકે તેટલી જ માત્રામાં લેવા જોઈએ. તેથી જ્યારે પણ અપચો કે ભૂખ ન લાગવાની સમસ્યા હોય ત્યારે તેને ખાવાનું ટાળો. આ ઉપરાંત પિત્ત પ્રકૃતિ ધરાવતા લોકો જેમને વધુ પડતી બળતરા, ગરમી અને એસિડિટીની સમસ્યા રહે છે તેમણે બદામ, અખરોટ અને પિસ્તા એવોઇડ કરવા જોઈએ કારણ કે તેની તાકાત ગરમ છે. તો તમારે કયા ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ? તજ, દ્રાક્ષ, રેઝિન્સ, અંજીર અને ખજૂર આ ત્રણેય ઠંડી પ્રકૃતિના છે તેથી તમે તેનું સેવન કરી શકો છો. તે શરીરમાં વાત અને પિત્ત બંને દોષોને શાંત કરે છે. આનાથી બીજા કયા ફાયદા થાય છે? તે રક્તસંચાર વધારવામાં અને ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે. દ્રાક્ષ અને અંજીર મૃદુ રેચક, હળવા મિરેકલ્સ પણ છે જેથી તે પેટને સારી રીતે સાફ કરવામાં મદદ કરે છે. હવે બીજ, સીડ્સ વિશે જાણીએ. જે લોકોને અતિશય શરીરનો દુખાવો, અકળાઈ જવું કે સાંધાનો દુખાવો, આર્થરાઇટિસ હોય તેમણે રાત્રે 1 ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી રાખવા અને સવારે તેને ચાવીને ખાવા તથા પાણી પી લેવું. જો તમને કોલેસ્ટ્રોલ, ફેટી લીવર કે વજન વધવાની તકલીફ હોય તો તમે સવારે ખાલી પેટે 1 ચમચી અળસી, ફ્લેક્સ સીડ્સ લઈ શકો છો. તમે કોળાના બીજ, પમ્પકિન સીડ્સ પણ લઈ શકો છો. તમે ચિયા સીડ્સનું સેવન પણ કરી શકો છો. ચિયા સીડ્સનો ઉલ્લેખ વાસ્તવમાં આયુર્વેદમાં નથી પરંતુ તેના પોતાના ફાયદા છે તેથી તમે તેને લઈ શકો છો. આયુર્વેદનો માત્ર એક જ નિયમ છે, તમારી અનુકૂળતા, તમારી પ્રકૃતિ અને તમારી પાચનશક્તિના આધારે દરેક વસ્તુની યોગ્ય માત્રા પસંદ કરો. આ બધી વસ્તુઓને બહુ મિક્સ ન કરો, દરેકને અલગ અલગ લો અથવા વારાફરતી, રોટેશનમાં લઈ શકો છો. શું સવારે ખાલી પેટે ફળો ખાવા જોઈએ? ચાલો જાણીએ કે ફળો કોના માટે યોગ્ય છે અને કોણે તેનાથી બચવું જોઈએ. ફળોનો સ્વાદ કેવો હોય છે? મધુરમ્લ એટલે કે તે મીઠા અને ખાટા સ્વાદ ધરાવે છે. આ બંને રસ કયા દોષો પર શ્રેષ્ઠ કામ કરે છે? આ બંને વાત દોષને શાંત કરે છે, તેથી વાત પ્રકૃતિવાળા લોકો માટે તેનું સેવન ખૂબ યોગ્ય છે. પરંતુ પિત્ત પ્રકૃતિવાળા લોકો માટે ખાટાશ પિત્તને વધારી શકે છે, તેથી તમારે હંમેશા થોડી મીઠાશવાળા ફળો પસંદ કરવા જોઈએ. હળવી ખાટાશ ચાલે, પણ અતિશય ખાટા ફળો ખાવાનું ટાળવું જોઈએ. તમે મીઠા દાડમ ખાઈ શકો છો અથવા આમળાને તેના મીઠા સ્વરૂપમાં કે આમળાના મુરબ્બા તરીકે માણી શકો છો. કફ પ્રકૃતિવાળા લોકો માટે વહેલી સવારે આ ફળોનું સેવન તેમના કફ દોષને વધારી શકે છે. કારણ કે સવારે 6 થી 10 વાગ્યાનો સમય પણ કફ દોષનો જ હોય છે અને આ ફળો પોતે પણ કફ વધારનારા છે. તેથી વહેલી સવારે ફળો ખાવાનું ટાળવું જોઈએ. તો તમારે તે ક્યારે ખાવા જોઈએ? તમે બપોરે જ્યારે તડકો હોય ત્યારે ફળ ખાઈ શકો છો. ફળ પર થોડું શેકેલું જીરું પાવડર, સૂંઠ પાવડર અથવા સંચળ ભભરાવીને ખાઓ જેથી આ ફળોનો કફ વધારવાનો સ્વભાવ તકલીફ ન આપે. આ રીતે વાત પિત્ત અને કફ પ્રકૃતિવાળા લોકોએ થોડી સાવચેતી રાખવી જોઈએ. જો તમારી દ્વંદ્વ પ્રકૃતિ હોય એટલે કે બે દોષોનું વર્ચસ્વ હોય તો જે દોષ મુખ્ય હોય તે મુજબ નિયમોનું પાલન કરવું જોઈએ. ફળો સંબંધિત કેટલાક અન્ય નિયમો પણ છે, જેમ કે એક સમયે એક જ ફળનું સેવન કરો. ઘણા બધા અલગ અલગ ફળોને મિક્સ કરવાનું ટાળો કારણ કે દરેક ફળના પોતાના અનોખા ગુણધર્મો હોય છે. તેથી પૂરો ફાયદો મેળવવા માટે તેને અલગથી ખાવું વધુ ગુણકારી છે. બીજો નિયમ એ છે કે જ્યુસના બદલે આખા કાચા ફળોને જ પ્રાધાન્ય આપો અને તે પણ તમે પચાવી શકો તેટલી જ માત્રામાં ખાઓ. ત્રીજું, તમારે મિલ્કશેક બનાવવાનું ટાળવું જોઈએ, એટલે કે ફળો અને દૂધ સાથે ન લેવા જોઈએ કારણ કે આયુર્વેદ અનુસાર આ વિરુદ્ધ આહાર છે. તેથી જો તમે આ નાની નાની બાબતો ધ્યાનમાં રાખીને ફળોનું સેવન કરશો તો તેનો પૂરો લાભ મળશે. જે નાના બાળકોને વારંવાર શરદી, ઉધરસ, કફ કે કફનો ભરાવો રહેતો હોય તેમને પણ ફળો ન આપવા જોઈએ કારણ કે ફળો કફ વધારે છે અને બાળપણની અવસ્થા પણ કફપ્રધાન હોય છે. ખાસ કરીને કેળા અને સીતાફળ જેવા કફ વધારતા ફળો આપવાનું ટાળવું જોઈએ. શું વહેલી સવારે ફણગાવેલા મગ કે ચણા ખાવા જોઈએ? આયુર્વેદિક દ્રષ્ટિકોણથી આ બાબત સમજીએ.
મગ ખૂબ જ પૌષ્ટિક છે અને તેમાં પણ લીલા આખા મગને આયુર્વેદમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ આ શિમી ધાન્ય છે અને આયુર્વેદ જણાવે છે કે શિમી વૃક્ષ કશાયચ કોષે વાત પ્રકોપિણી અર્થાત આ ધાન્ય વૃક્ષ કોરા હોય છે અને શરીરમાં વાત દોષને કોપાયમાન કરે છે. તેથી ખાસ કરીને વાત પ્રકૃતિવાળા લોકોએ તેનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. મગ પચવામાં હળવા હોય છે. તેને ખાવાની સાચી રીત કઈ છે? મગને રાત્રે પલાળી દો અને પછી સવારે તેને સરસ વઘાર આપીને મસાલા ઉમેરીને બરાબર રંધીને ખાઓ. વઘાર કરવાથી ઘી કે તેલ તેની શુષ્કતા ઘટાડશે અને મસાલા ઉમેરવાથી આપણા પાચનતંત્ર માટે આ વૃક્ષ ધાન્યને પચાવવું સરળ બનશે. તેથી ફણગાવેલા કાચા મગ ખાવાને બદલે તેને પલાળીને રંધીને ખાવાનું પસંદ કરો. હવે ચણાની વાત કરીએ તો ચણા પણ શરીરમાં વાત દોષ ખૂબ વધારે છે. તેથી જો તમારી વાત પ્રકૃતિ હોય, શરીરમાં દુખાવો, શુષ્કતા કે પાચનની તકલીફ હોય તો ચણા ખાવાનું એવોઇડ કરવું જોઈએ. શું સવારે પ્રોટીન પાવડર લેવો જોઈએ? ખાસ કરીને જે લોકો જીમમાં ભારે કસરત કરે છે તેમને પ્રોટીનની જરૂર હોય છે. આયુર્વેદમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન કે ફેટ જેવું કોઈ વર્ગીકરણ નથી. આયુર્વેદમાં શું છે? 6 રસોથી યુક્ત, સ્નિગ્ધ, તાજો બનાવેલો અને આયુર્વેદમાં વર્ણવેલી 7 ધાતુઓ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર ને પોષણ આપે તેવો આહાર આયુર્વેદમાં શ્રેષ્ઠ બતાવ્યો છે, પરંતુ તેમાં પ્રોટીનનો અલગથી ઉલ્લેખ નથી. તમે પચાવી શકો એટલું પ્રોટીન લઈ શકો છો, પરંતુ પ્રકૃતિ કે ઋતુને ધ્યાનમાં લીધા વિના પાચન ન થાય તેટલું વધુ પડતું પ્રોટીન લેવું યોગ્ય નથી. પ્રાધાન્યરૂપે દાળ, કઠોળ, નટ્સ અને સીડ્સ જેવા કુદરતી સ્રોતમાંથી જ પ્રોટીન લેવું જોઈએ. આયુર્વેદ મુજબ શું સવારે નાસ્તો કરવો જરૂરી છે? ના, આયુર્વેદમાં સવારે નાસ્તો કરવાનો કોઈ ઉલ્લેખ નથી. જ્યારે તમને કડકડતી ભૂખ લાગે ત્યારે તમે સીધું બપોરનું ભોજન લઈ શકો છો. તમે વહેલું લંચ, વહેલું ડિનર અને વચ્ચે બપોરે 3 થી 4 વાગ્યે કોઈ હળવો નાસ્તો કે ફળ લઈ શકો છો. આનાથી ખોરાકનું પાચન ખૂબ સારું થશે, કારણ કે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધીનો સમય પિત્તનો સમય હોય છે. જો તમે સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે વહેલું ભોજન કરી લો છો તો તેને પિત્તનો પૂરો સમય મળે છે અને ખોરાક સારી રીતે પચે છે. આયુર્વેદમાં વર્ણવેલી ઋતુચર્યા અનુસાર શિયાળાની હેમંત અને શિશિર ઋતુમાં આપણો જઠરાગ્નિ ખૂબ ઉત્તમ હોય છે અને ભૂખ વધારે લાગે છે. આવી સ્થિતિમાં તમે સવારે ચોક્કસપણે હળવો નાસ્તો કે ડ્રાયફ્રૂટના લાડુ જેવી પૌષ્ટિક વસ્તુઓ લઈ શકો છો. આશા છે કે આ વિડીયોમાં આપેલી માહિતી તમારા માટે ઉપયોગી થશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડિયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડિયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ.